કાળા કલિયુગમાં બહુમુખી પ્રતિભાના દર્શન. મહીસાગરના લુણાવાડાના પટ્ટણ ગામના ચિત્રકાર, પત્રકાર, નૃત્યકાર તથા નિવૃત્ત શિક્ષક અને ઉત્સાહી એવા બહુમુખી પ્રતિભા ધરાવતા ભીખાભાઈ માછી કે જે લોકો તેમને નરેશ કનોડિયા તરીકે ઓળખે છે, તેમની મુલાકાત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર. આપણે માન્યુઝના માધ્યમથી એવા વ્યક્તિત્વને આજે મળવા જઈ રહ્યા છીએ કે જેઓ નરેશ કનોડિયાના ઉપનામથી ઓળખાય છે અને તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ પત્રકાર પણ છે, તેઓ ચિત્રકાર પણ છે અને તેઓ રિટાયર્ડ શિક્ષક તરીકે નિવૃત્ત ટીચરમાંથી નિવૃત્ત થયેલા છે અને તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તો ચાલો આપણે એમને મુલાકાત કરીએ. નમસ્કાર. નમસ્કાર. હા, લોકો તમને નરેશ કનોડિયાના ઉપનામથી ઓળખે છે, તો શું તમે કલાકાર બી છો? તો શું છે આનું રહસ્ય, જરા જણાવશો મને? હાજી દિલીપભાઈ, વાત કરું તો એક કલા અને સંસ્કૃતિ એ આપણા ભારતનું ઘરેણું ગણાય કે જે કલા એ ભારતીય સંસ્કૃતિમાં જ છે. અને આપણી જે ગુજરાતની જે લોકસંગીત છે એ લોકસંગીત એટલું બધું જબરજસ્ત છે કે એ સંગીતનો મને એટલો શોખ છે, એનો નૃત્યનો એટલો શોખ છે. કોઈ સારું સોંગ હોય, સારું ગીત હોય તો મને એમ એવું થાય છે કે આવું કરવું જોઈએ. તો લોકો મને એમ કહે છે કે આ નરેશ કનોડિયાની સ્ટાઇલ છે એમ કે, પરંતુ હું મારા આનંદ માટે કરું છું. કેટલા વર્ષોથી તમે આવું કરી રહ્યા છો? હા, આ તો મારા નાનપણથી શોખ છે. આમ તો મારો ચિત્રકલાનો શોખ છે. ગીત, સંગીત અથવા તો સાહિત્યનો પણ રસ ધરાવું છું, નૃત્યનો પણ રસ ધરાવું છું. એટલે મને પહેલેથી જ આ શોખ છે. જે સંગીત વાગતું હોય તો આપણા જરા ઝંઝણાટી થાય. સંગીતનો માહોલ, સંગીતનું જે એનું જે શબ્દ રચના એ મગજ પર અસર કરે છે અને એનાથી મને નૃત્ય કરવાનું થાય છે. ત્યારે તો તમે ભવિષ્યના સમયમાં જો આવનાર ગુજરાતી ફિલ્મો તો બનાવશો ને? કોઈ એ બધા ફિલ્મની વાતો કરે છે, પણ ફિલ્મ એ શું છે કે એ એક પ્રોફેશનલ છે કે જે સંગીતકાર એમાં હોય, એમાં ગીતકાર હોય, એમાં આખું કોઈ સ્ટોરી હોય, પરંતુ આપણે એ નથી કરતા. આપણે તો એક પોતાના શોખ માટે હું આ કરું છું અને એ ગીત ગાઉં છું, અને આમ નૃત્ય પણ કરી શકું છું. હવે તમારો જે આ શોખ છે એ તમે આજીવન રાખશો કે? હા દિલીપભાઈ, શોખ તો છે ને, શોખ એ ક્યારે પૂરો થતો નથી. મનુષ્ય આ પૃથ્વી પર આવ્યા પછી ભગવાને કોઈક ને કોઈક કલા એનામાં મૂકી છે અને એ કલાનો ઉપયોગ અને એ શોખ તરીકે કરે તો એ આજીવન રહી શકે છે. એ અમુક ટાઈમ પૂરો થાય એવું નથી હોતું. એ શોખ આજીવન હોઈ શકે છે. તમે ચિત્રકાર પણ છો અને લેખક પણ છો અને કવિતા લખો બી છો, તો શું છે આનું રહસ્ય? બરાબર છે. માણસને ખરેખર છે ને શિક્ષણ તો બધાને મળે છે. શિક્ષણની સાથે અત્યારે એક જ વસ્તુ છે કે શિક્ષણ એટલે નોકરી માટે અને નોકરી એટલે રોટલા માટે એવું નથી. દરેકનામાં કંઈક ને કંઈક કલા પડી છે, એ કલાને વિકસાવવી જોઈએ. એ કલાના માધ્યમથી સમાજમાં નવા યુવાનો છે, નવી જનરેશન છે, એ લોકોને એ કલાનું અહેસાસ થવો જોઈએ કે હું પણ આવું કરી શકું છું, હું પણ આવું બની શકું છું. આ કલા દરેકનામાં હોવી જોઈએ અને છે જ, પરંતુ એને વિકસાવવા માટે લોકો અમુક શરમાતા હોય છે. અમુક લોકો એને એમ કે કશું મળે એવું નથી, તો આપણે આ શોખ શું કામના? પણ એવું નહીં. આપણો જે શોખ છે, આપણી જે મનની પસંદગી છે એ આપણે કરવી જોઈએ. ખરેખર આજે તમે ખરેખર તમને મળીને આનંદ થયો છે. તમે આમ નરેશ કનોડિયા બહુમુખી રૂપ ધરાવો છો એવું લોકો કહેતા હતા, પણ આજે રિયલી ખરેખર તમને મળીને ખૂબ આનંદ અનુભવ્યો છે. થેન્ક યુ સો મચ. ખરેખર તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારો. ખરેખર મા ન્યૂઝ દ્વારા તમે અમારી કલાને એ કરવા માટેનો પ્રયત્ન કર્યો. મા ન્યૂઝને પણ અભિનંદન. નમસ્કાર. Ma Motor Driving, safe and sure driving.
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.